નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે. બનાસકાંઠાના પાલનપુરના 20 યાત્રિકો સુરક્ષિત. સ્થાનિક તંત્રએ સુરક્ષિત ક્ષેત્રમાં રાખી ભોજનની પણ વ્યવસ્થા કરી. તો આજે હવામાનના આધારે સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો કે ભારતીય સેના તેની મદદે પહોંચી છે અને હવામાન સારું હશે તો બસને બેનિહાલના માર્ગે રવાના કરાશે. યાત્રિકો માટે તબીબી ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. પાલનપુરના તમામ 20 મુસાફરોની સ્થિતિ સારી અને સુરક્ષિત છે. જમ્મુ કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતીઓની વારે દાદા સરકાર. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યા. હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી. ગુજરાત પોલીસે તાત્કાલિક જેકે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો. રામબનના એસએસપીનો સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી. તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો. તો પ્રવાસીઓને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ રહી છે. ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈબી સહિત જેકે તંત્ર સાથે સતત સંપર્કમાં છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 17મો જાહેર સેવા દિવસ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવકોને સંબોધિત કરશે. જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ આપશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત લેશે. આજે અને આવતીકાલે 2 દિવસ અમેરિકાના પ્રવાસે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રાઉન યુનિવર્સિટીમાં ભાષણ આપશે. ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે. આજથી 24 એપ્રિલ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે. યુએસ વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ સાથે રહેશે. તો પત્ની ઉષા વાન્સ અને બાળકો પણ ભારતના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં. વકફ એક્ટ 2025 પર થયેલી હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા કરાશે. સુપ્રીમ કોર્ટે આઈએએસ પૂજા ખેડકરના કેસની સુનાવણી કરશે. પૂજા ખેડકરના વકીલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો. કોર્ટે યુપીએસસી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી હતી. કોર્ટે પૂજા ખેડકરની ધરપકડ પર રોક લગાવી દીધી. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતનો કેસ. પોલીસે બસ ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ કરી. હોસ્પિટલમાંથી રજા આપતા જ ગાંધીગ્રામ પોલીસે પૂછપરછ શરૂ કરી. ડ્રાઈવર ગોળ જવાબ આપી રહ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો ડ્રાઈવરના લાયસન્સ અંગે પણ પોલીસે તપાસ કરી. એજન્સીના સુપરવાઇઝર વિક્રમ ડાંગરની જવાબદારી બને છે. અમદાવાદના ધોલેરા એક્સપ્રેસ વે સર્કલ પર અકસ્માતો વધ્યા. એસપી રિંગ રોડના સનાથલ બ્રિજ પાસે બનેલા નવા સર્કલની આ ઘટના છે. કારણ કે આ સર્કલ પર અનેક વખત અકસ્માત સર્જાય છે. મસમોટું સર્કલ બનાવ્યું પરંતુ સ્પીડ બ્રેકર ક્યાંય જ નથી. ટ્રક સહિતના લોડિંગ વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. हम लोग आए दिन देखते हैं कि यहाँ पे ट्रक पलटी हुआ रहता है. कारण यहाँ ओवरलोडिंग भी है. फिर सर्कल पे जो राउंडिंग है वो स्पीड कुछ कम करने के लिए ऐसा कुछ बनाया नहीं. लोग डिवाइडर या ब्रेकर बना के रखे हैं कि स्पीड को कम किया जाए. सर्कल पे आते समय ट्रक वाले भी अपना स्पीड भी नहीं कम करते. इसकी वजह से डेली 1-2 एक्सीडेंट हुआ रहता है. फिर ट्रैफिक लगता है. आने जाने में बहुत प्रॉब्लम होता है. तो साहब एम એવું હોય કે અહીંયા સર્કલ જે બનાવ્યું છે એમાં ટર્ન એવો અજુગતી ટર્ન છે કે જેમાં વાહન સ્પીડલી ચાલતા હોય. સ્પીડલી ચાલતા કારણે ટર્ન ભયાનક છે. એના કારણે પલટી ખાતા હોય. અમુક ઓવરલોડ હોય એના કારણે. પછી એવું હોય કે બ્રેકર ગોઠવાઈ દે તો એના કારણે ટર્ન ગાડી બ્રેક મારે ધીમી અથવા ધીમેથી ચાલે એમ. इसमें जो सर्कल बना है तो ड्राइंग के हिसाब से ही बना है सर. लेकिन अभी पूरा काम नहीं हुआ है इसका. ब्रेकर वगैरह लगना बाकी है. ब्रेकर जल्दी से जल्दी अब लगवा दिया जाएगा इसको. ऐसी बात नहीं है. अरे तो अब इसमें क्या कर सकते हैं. एक्सीडेंट तो नहीं होगा. जब ब्रेकर लग जाएगा तो कम हो जाएगा. આ સર્કલ 2 મહિનાથી ચાલુ થયું છે. અત્યારે તમે જુઓ તો દરરોજ અઠવાડિયામાં 3-4 એક્સિડન્ટ થતા હોય છે અને એમાંય
ટેલર જે પલટી જ્યારે ટર્ન મારવાનો હોય ત્યારે ટેલર જ પલટી મારતું હોય છે, એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. સર્કલ જે ચાલુ કર્યું એ પહેલાં એમ ખરેખર વ્યવસ્થા કરવી જોઈએ. અને આ સર્કલ એટલે લોહી તરસ્યું સર્કલ એવું કહેવાય. એમ ચલાવું છું અને અહીંયા અવારનવાર એક્સિડન્ટ એક ધારા ચાલુ હોય, કારણ કે એક બાજુ એમાંથી બીટ બ્રેકર મેકેલા નથી, એટલે એમાંથી આમથી ગાડીઓ એમાંથી ફૂલ સ્પીડમાં આવતી હોય, એટલે પછી અહીંયા આવડો ટર્નિંગ છે એટલે ગાડી પલટી જ મારવાની છે. રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે. મૃતકના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. સીબીઆઈને તપાસ સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી. પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને તેના દીકરાને બચાવતી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. અરજદાર દ્વારા ઘટનાના ફૂલ સીસીટીવીની માંગ પણ કરાઈ રહી છે. વિઝિટ પોન્ઝી સ્કીમના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. 6 આરોપીઓએ હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી મૂકી છે. અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સંજય, રણવીર, દિલીપ, મયુર, રાહુલ સહિતનાઓએ અરજી કરી છે. સુરેન્દ્રનગર ખાતે આજે કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મામલે મહારેલીનું આયોજન કરાયું છે. પાક નુકસાનની સહાય અંગે આવેદનપત્ર આપશે. ડીએલઆર કચેરીમાં ખેડૂતોને પડતી હાલાકી મામલે રજૂઆત કરશે. તો શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે. સૂત્રોચ્ચાર અને બેનરો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. જિલ્લાભરના ખેડૂતો તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી. ₹1,903 કરોડનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદાશે. 767 કરોડનો કુલ 1.269 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો પણ ખરીદાશે. આજે દિલ્હી સચિવાલયમાં હીટ એક્શન પ્લાન પર મહત્વપૂર્ણ બેઠક. દિલ્હીમાં વધતા ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખી બેઠક બોલાવાઈ. બેઠકમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતે હાજર રહેશે. ભીષણ ગરમીથી બચવા માટે અસરકારક રણનીતિ તૈયાર કરાશે. આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ ભાગ લેશે. આ સાથે આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ પણ ભાગ લેશે. જયરાજસિંહ સામે મોરચો માંડનારા જિગીશા પટેલનો વધુ એક પડકાર. જયરાજસિંહને જિગીશા પટેલે 2 કોડીના જલ્લાદ ગણાવ્યા. ગોંડલમાં જયરાજસિંહના કારણે અત્યાચાર વધ્યા હોવાનો આરોપ છે. ગોંડલમાં થઈ રહેલા અત્યાચાર પાછળ જયરાજસિંહ જવાબદાર. ગોંડલમાં યોજાયેલા સંમેલનમાં પાટીદાર વક્તાઓ એક મંચ પર દેખાયા. અલ્પેશ કથિરિયા, એડવોકેટ મેહુલ બોગરા અને જિગીશા પટેલ એક મંચ પર. તમામ લોકોએ એક થઈ જયરાજસિંહ સામે અવાજ ઉઠાવ્યો. આવા 2 કોડીના જનતાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાલી નીકળ્યા છે. ગઢ બનાવે, દરબાર ભરાવે, શું સમજે છે પોતાની જાતને? શું ઓકાત છે નહીં? શું આ રાજાશાહી કહેવાય કે રાજાશાહીના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે? આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર ઉપર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે. તો ગોંડલની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, પાટીદારોની સીટ છે. પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો. પણ ભગતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા 2 કોડીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે. વિસાવદરની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ભાજપ પર ગંભીર આક્ષેપ. ચૂંટણીમાં ભાજપ હારી રહી હોવાથી પેતરા કરતા હોવાનો આરોપ. ભાજપ મતદાર યાદીમાં ગોલમાલ કરતી હોવાના આરોપ છે. તો આ સાથે રાજકારણ ગરમાયું છે. આક્ષેપો થયા છે, જેનો પલટવાર કર્યો છે યજ્ઞેશ દવે. ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે.
આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખીને ઓછામાં ઓછા 20,000 લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા, મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા. એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી, ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી, જે મોટા ગામ હોય, જેની અંદર વોટિંગ વધુ હોય, 2,000નું, 3,000નું કે 4,000નું મતદાન હોય, એવા ગામમાંથી ઓછામાં ઓછા 100 થી 150 લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના. નાનું ગામ હોય તો 35-40 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના. એનાથી નાનું ગામ હોય તો 8-10 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના. એટલે કે ગામ દીઠ કયો તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ, અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 15 થી લઈને વધુમાં વધુ 35, 40, 50 સુધી મત ડિલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે. એના માટે ટીમ કામે લગાવી છે. હવે આ ટીમ કેવી રીતે કામ કરે છે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય, એકદમ જનૂની અંધભક્ત હોય, કટ્ટર ભાજપનો, એને કામ સોંપવામાં આવે. કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે. આ તદ્દન શેખ ચલ્લી પ્રકારનો વિચાર છે એમનો. પોતાની હાડ ભાળી ગયેલા આ ગોપાલ ઇટાલિયા, પોતાની, હું તો ગેરંટી આપું છું કે એમની ડિપોઝિટ પણ નોંધ થશે ત્યારે વિસાવદરમાંથી, પરંતુ પોતાની હાર ભાળી ગયેલા આ ગોપાલ ઇટાલિયા એ જેને કહેવાય કે છેલ્લા પાટલે બેસી ગયા છે અને પ્રજાની અંદર ખોટી ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. એકદમ મૂર્ખામી ભર્યા નિવેદનો આપી રહ્યા છે. કારણ કે ચૂંટણી જાહેર થાય ને ત્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ જતી હોય છે, અને મતદાર યાદી પ્રસિદ્ધ થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાનું નામ જોઈ શકે છે. એમનું એવું કહેવું છે કે છેલ્લા દિવસ તમને ખબર પડશે કે તમારું નામ કપાઈ ગયું છે. અરે ગોપાલભાઈ, પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ થાય પછી ચૂંટણી જાહેર થતી હોય છે. એટલે પહેલા મતદાર યાદી પ્રસિદ્ધિ હોય છે. ચૂંટણી પંચના નીતિ નિયમો પહેલા એકવાર વાંચી જુઓ, પછી આવી શેખ ચલ્લી જેવી પોસ્ટ તમે મૂકો. નર્મદામાં ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ભીલ પ્રદેશની વાત ઉઠાવી. ચૈતર વસાવાએ પાર્ટી દોડા દિવસે તારા દેખાડે છે. ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગ કઈ રીતે કરી શકે? આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારા ચૈતર વસાવા પર આરોપો લગાવ્યા છે. કેટલાક જે અલગ અહીંયા કહે છે ને, અલગ ભીલ પ્રદેશ, આ દોડા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો, રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર, ગુરુ ગોવિંદ માનગઢ, એ માનગઢમાં રાજધાની હશે. રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના એમની એક સાથે જોડાયેલા છે. એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની મારી રાજધાની. અરે તો એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4-500 રાજના પણ આપણા લોકોને કેવું જોઈએ? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે, એનો આ લોકો હાથો બની રહ્યા છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચના નામે તરકટ રચાયું. હોસ્પિટલના પૂર્વ ડીન ડોક્ટર મનીષ પટેલે નિયમો નેવે મૂકી દીધા. નિયમોની એસી તેસી કરી દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા. ક્લિનિકલ ટ્રાયલ માટે વીએસ હોસ્પિટલમાં બજેટમાં મેં પ્રશ્નો પૂછેલા હતા, અને પ્રશ્નોના પૂછવામાં મેં કૌભાંડ બહાર લાવી લીધી. આ કૌભાંડના કારણે આજે કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી અને 9 જણાને સસ્પેન્ડ કર્યા છે. એમાંથી દેવાંગ રાણા અને બાકીના બીજા 8 કોન્ટ્રાક્ટવાળા ડોક્ટર્સ છે, આ ડોક્ટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ ખરેખર જે મૂળ આરોપી છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય, એ મૂળ આરોપીને કમિશનર સાહેબ છાપડી રહ્યા છે. મારું એવું કહેવું છે કે જો આ કેસમાં કોઈ જ ફરિયાદ નહીં કરે તો હું પોતે ફરિયાદ કરવા માટે. વીએસ હોસ્પિટલના કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું. 8 ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે. ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા. એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વેચાયા.
છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે, તેની હવે તપાસ થશે. ડિટેલ તપાસ ચાલુ છે. રિપોર્ટ બાદ વધુ પગલાં લેવાશે. દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા, પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે. 25-30% રકમ એ કદાચ ડોક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડોક્ટરો જ નક્કી કરતા હોય, પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે. કોરોનાને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું. કોરોના સમયમાં દુનિયાભરના દેશોને દવા આપી. નામ લીધા વગર અમેરિકાને આડે હાથ લીધું. અમિત શાહ હતા તો દવાની કિંમત વધારી શકતા હતા, પરંતુ મોદીજીએ દવાની કિંમત વધારવા ના પાડી. मोदी जी ने हम लोगों को कहा था कि थाली में इसलिए बजाने के लिए कह रहा हूं, ताली इसलिए बजाने के लिए कह रहा हूं, दिया जलाने के लिए इसलिए बोल रहा हूं. हमारे देश के डॉक्टर्स, हमारे देश के नर्स, हमारे देश के कोरोना वॉरियर्स, उसको सम्मानित करना चाहता हूं, उसको प्रोत्साहित करना चाहता हूं. उसमें ये देश में जो सेवा भाव है ना, परिवार भाव है, उनके बाद से मोदी जी ने देश में मेरे परिवारजनों ऐसा करके उद्बोधन चालू करा था. ये लोगों को लगना चाहिए कि मेरा परिवार है. અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ થઈ. વકફ બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસે વસૂલતા ગેરકાયદે ભાડું. 5 ટ્રસ્ટીઓએ વકફ બોર્ડમાં ખોટું સોગંદનામું કર્યું હોવાનો દાવો છે. સલીમ ખાન, જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ પઠાણ, ફેઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ, આ કુલ 5 જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટની અંદર કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે. એ વારની જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે. એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે. અમદાવાદના જમાલપુરની કાચ મસ્જિદનો વિવાદ. આરોપીઓને સાથે રાખી પોલીસ ટ્રસ્ટની ઓફિસ પહોંચી. ઓફિસમાં પોલીસની ટીમ સર્ચ કરી રહી છે. આરોપી સલીમ ખાન પઠાણને સાથે રાખી તપાસ કરી. પોલીસે આરોપીઓને સાથે રાખી પંચનામું કર્યું. તાપી કલેક્ટરનો જિલ્લા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર. ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ તેમજ ઉપદેશ ન આપવા પરિપત્ર છે. ધર્મ પ્રચાર અર્થે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવા પરિપત્ર. કલેક્ટર શ્રીએ જે તાપીને આહવાન કરેલ છે કે તમામ સ્કૂલોની અંદર તપાસ થાય, તો ઘણા એવા શિક્ષકો છે જેઓ ચાલુ સ્કૂલે આ ધર્માંતરણનું કામ કરતા હોય છે. એવા અમારી પાસે યાદી પણ છે. જરૂર પડશે તો કલેક્ટરશ્રીને અમે યાદી પણ આપીશું. વડોદરાના સમતામાં 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થઈ. 6 ફ્લેટ પૈકીના 3 ફ્લેટ ધરાશાયી થયા. ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્થળે ખડે પગે, તો ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી. પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે. જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે, જેમાં નીચે 2, વચ્ચેના ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2, એવી રીતના 6 ફ્લેટ છે, જેમાં એક સાઈડના જે 3 ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે. રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ થઈ. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો. દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. બંને દ્વારા ઓનલાઈન ગેમિંગ બાબતે પ્રમોશન કરાતું હતું. પ્રમોશન કરવા માટે જુદી જુદી ફી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના ફરિયાદીને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી ₹20.50 લાખ પડાવ્યા. સુરતના સાયબર ક્રાઇમ સેલ દ્વારા જામનગર ખાતેથી 7 આરોપીઓની ધરપકડ કરાઈ. સિનિયર સિટીઝન પર્સન છે
એમની સાથે 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલો હતો, જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવવાના બહાને કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને અલગ અલગ રીતે કોલ કરીને એમને વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેવિંગ્સ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી આણંદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. બુટલેગરોએ ચિખોદરના વકીલ વિજય મકવાણા પર હુમલો કર્યો. વકીલ પર હુમલો કરવા બે ગાડીમાં 8 થી 10 લોકો આવ્યા હોવાની ચર્ચા. પોલીસની છત્રછાયા હેઠળ બુટલેગરો બેફામ બન્યાના મેસેજ વાયરલ થયા. ભાવનગરના લંગાણા ગામના ખેડૂતો મંડળીના વહીવટથી પરેશાન છે. સહકારી મંડળીમાં ખેડૂતોને લેવડ દેવડ માટે રાત્રે બોલાવાય છે. વહીવટની વ્યથા ખેડૂતે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી. કર્મચારીઓ અને પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મનમાની કરી રહ્યા છે. તકલીફ એવી છે કે અત્યારે રાત્રિ સિવાય એ લોકો ચેક પાડતા નથી અને દિવસે એને કામ કરવું નથી. જ્યારે મેં પ્રમુખને ફોન કર્યો તો મંડળીના પ્રમુખે એવું કીધું કે ભાઈ અમારે મોજ આવે ત્યારે અમે ખોલી મંડળી અને અમારે મોજ આવે ત્યારે બંધ કરવી. મંડળીનો કોઈ ટાઈમ ટેબલ છે જ નહીં. હવે મંડળીનો કોઈ ટાઈમ ટેબલ ન હોય તો હું આ મંડળી કઈ કરિયાણાની દુકાન છે. હવે ખેડૂત અત્યારે એટલો પરેશાન છે, દિવસે વાડીએ જાય છે, તડકા 44 ડિગ્રીમાં ખેડૂત વાડીએ કામ કરે છે, રાતે થાક્યો પાક્યો. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત.